આજે તો જવાનું થયું જલપરી જોવા તો વાત કઈક એમ છે પેલા તો બધાને હર હર મહાદેવ નમસ્કાર મિત્રો પેલા તો હું પહોંચી ગયો ઉપરકોટ અને હા ઉપરકોટનો વિડીયો હું સ્કીપ કરું છું ભાઈઓ તો બપોરે પહોંચી ગયા અમે ભવના તળેટીમાં અને સાંજે પ્લાન થઈ ગયો જલપરી જોવાનો અને જલપરી જોવામાં એવું છે પેલા આવ્યો તો ત્યારે કંઈક બંધ હતું કે જલપરી નહોતી અને ત્યારે મારા પાસે ટાઈમ નહોતો અને આજે પહોંચી ગયા ટાઈમ કાઢીને જલપરી જોવા ચલો મિત્રો અમે પહોંચી ગયા જલપરી જોવા તો જલપરી જોવાની ટિકિટ છે 100 રૂપિયા અને ભાઈ આપણી પાસે તો વીઆઈપી પાસ પડ્યો હોય એટલે અમે લઈ લીધી વાઇલ્ડ એન્ટ્રી તો અમને આ શું જોવા મળ્યું નાની નાની માછલીઓ સુંદર સુંદર માછલીઓ છે હો ભાઈ मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा પેલા તો એક વાત તો કહેવાની રહી ગઈ મેં માઇક લીધું હતું માઇક નો ખર્ચો કર્યો હતો પણ આ માઇક માં જામ્યું નહીં જો એવો અવાજ નતો આવતો ગઈજીસ બધો ખર્ચો પાણીમાં ગયો તો સુંદર સુંદર માછલીઓ જોઈને અમે નીકળી ગયા આગળ અને ગઈજીસ પહોંચી ગયા જલપરી પાસે પણ આ અંદર શું કરી રહી છે અહીંયા તો બે જલપરી છે ભાઈ ઘડીક આ ઉપર જાય છે ઘડીક નીચે ઘુમરા મારે છે એસે કેસે કર રહે હે તો અમે જલપરી પાસે પહોંચી ગયા અને ત્યાંથી નીકળી ગયા આગળ તો ગઈજીસ અહીંયા તો નાનો અમથો લોકમેળો ભરાણો છે તો અહીંયા ચગડોળ નાની નાની રાઈડ આવું બધી ઘણી રાઈડ છે હો ભાઈ 3-4 રાઈડ છે એટલે ઘણી તો ગઈજીસ અમે પછી નીકળી ગયા બહાર નીકળતા જ સાથે આ ભાઈ સાથે મુલાકાત અને એ ભાઈ કઈક કહેવા માંગે છે સાંભળો અમારે જલપરીનો મેળો છે અહીંયા અને સૌ બાળકોને લઈ અને જલપરીનો મેળો કરવા આવો અને 9 તારીખ સુધી મેળો રહેવાનો છે એટલે જલ્દી આ લાભ મેળવજો તમે પણ અને હું આ વ્લોગ અહીંયા સમાપ્ત કરું છું અને મળીએ એક નવા વ્લોગમાં